હવે આપણે જોઈએ કે પર્વતોના પ્રકાર. તો પર્વત એટલે શું એ આપણે જોઈ લીધું, પર્વતની લાક્ષણિકતા જોઈ લીધી કે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ હોવી જોઈએ, ઢાળ હોવો જોઈએ અને શિખર હોવું જોઈએ. આટલા એના લક્ષણ છે, બરાબર. હવે જોઈએ કે પર્વતના પ્રકાર કેટલા છે. તો પર્વતના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક તો અવશિષ્ટ પર્વત અને ભૂગર્ભિક પર્વત. અવશિષ્ટ પર્વત અને ભૂગર્ભિક પર્વત. તો પહેલાં સમજીએ કે અવશિષ્ટ પર્વતનો મતલબ શું થાય. ચલો, અવશિષ્ટ શબ્દ ઉપરથી તમે કંઈ સમજો કે ન સમજો? વેરી ગુડ. અવશિષ્ટનો મતલબ કે જેનું ખવાણ થઈ ગયું હોય, બરાબર, જે એકદમ ખવાઈ ગયું હોય તે. ચલો, હવે મારો બીજો ક્વેશ્ચન કે અવશિષ્ટ પર્વતો હશે તો એ કેવા હશે? એ કેવા હશે? નવા હશે કે જૂના હશે? અથવા તો યુવાન હશે કે વૃદ્ધ હશે? બરાબર. તો કે એ હશે વૃદ્ધ અને હશે કેવા? તો કે જૂના. કારણ કે ખવાણ થઈ ગયું એનો મતલબ શું? કે તાત્કાલિક થોડી ખવાણ થયેલું હશે. જૂના હશે, વૃદ્ધ હશે તો ખવાણ થયેલું હશે ને. ઓકે, ખ્યાલ આવ્યો? બરાબર. તો હવે તમે કોન્સેપ્ટ ધીમે ધીમે સમજતા ગયા છો. અવશિષ્ટ શબ્દ આપણે સમજી ગયા છે તો કે ખવાણ થઈ ગયેલું. તો આમાં બસ એવું જ આવશે, એના આધારે જ આપણે સમજીશું. તો પર્વતો 2 પ્રકારના છે. એક તો ભૂગર્ભિક પર્વતો એટલે કે ટેક્ટોનિક માઉન્ટેન્સ. અને બીજા કયા તો કે રેસિડ્યુઅલ માઉન્ટેન્સ. રેસિડ્યુ એટલે કે અવશિષ્ટ અથવા શેષ. જો હવે તમે બધા કીવર્ડ જુઓ, બધા કીવર્ડના આધારે ખબર પડે. અવશિષ્ટ એટલે ખબર પડી ગઈ કે ખવાણ થઈ ગયું. શેષ તો શેષના આધારે ખબર પડે ને, ખવાણ થઈને હવે જે બચ્યું હોય એને તો આપણે શેષ કહીએ ને. શેષ એટલે બાકી રહેલું. ઇંગ્લિશમાં જુઓ રેસિડ્યુઅલ. તો રેસિડ્યુનો મતલબ શું? રેસિડ્યુ એનો મતલબ ઇંગ્લિશમાં એ જ થાય કે કચરો, જે બાકી જે બચેલું છે એ. બરાબર. હવે ભૂગર્ભિક પર્વતો જે ટેક્ટોનિક પર્વત જે છે, ટેક્ટોનિક માઉન્ટેન, તો એનો મતલબ એમ થાય કે ભૂગર્ભની અંદર જે પ્રક્રિયા થતી હોય. ભૂગર્ભ એટલે શું? પૃથ્વીના પેટાળની અંદર પૃથ્વીના પેટાળમાં શું છે એ તો આપણને ખબર જ છે કે ભાઈ ધરતીકંપને, જ્વાળામુખીને એ બધું અંદર ઘણું બધું ઊંચું તાપમાન છે, ઊંચું દબાણ છે, ઊંચી ઘનતા છે, બધું ઊંચું જ છે. અંદર ભારે તત્વો રહેલા છે, નીફે રહેલું છે, બરાબર, રેડિયો એક્ટિવિટી છે. તો આ બધું એના કારણે જે પર્વતો બને તો એને ટેક્ટોનિક માઉન્ટેન, ભૂગર્ભીય પર્વતો કહેવાય. એ મુખ્યત્વે છે ગેડ પર્વત, ફોલ્ડેડ માઉન્ટેન, અને બીજો છે ખંડ પર્વત એટલે કે બ્લોક માઉન્ટેન. ખ્યાલ આવ્યો કે નહીં? અને ત્રીજો છે ઘુમ્મટાકાર પર્વત એટલે કે ડોમ માઉન્ટેન. અને ચોથો છે કે જ્વાળામુખી પર્વત એટલે કે વોલ્કેનિક માઉન્ટેન. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો ફરીથી જોઈએ પર્વતો. પહેલાં ભૂગર્ભિક પર્વતો એટલે કે ટેક્ટોનિક માઉન્ટેન. ભૂગર્ભ એટલે શું? પૃથ્વીનું પેટાળ. પૃથ્વીના પેટાળની અંદર અમુક પ્રકારની પ્રક્રિયા થાય, અમુકનું ભૂસંચરણ થાય ને અમુક અંદર વિક્ષોભ સર્જાય, ડિસ્ટર્બન્સ થાય, અને એના કારણે જે અમુક પ્રકારના પર્વત બને તો એને ભૂગર્ભિક પર્વતો કહે. એમાંના પહેલા પ્રકારના છે ફોલ્ડ માઉન્ટેન, ગેડ પર્વત. બીજા છે બ્લોક માઉન્ટેન, ખંડ પર્વત. ત્રીજા છે ઘુમ્મટ જેવા આકારના, ડોમ જેવી આકારના પર્વત. અને ચોથા છે વોલ્કેનિક માઉન્ટેન એટલે કે જ્વાળામુખી પર્વત. બરાબર. અને આ જે ભૂગર્ભિક પર્વતો જે છે, આ નીચે જે ગેડ પર્વત ને ખંડ પર્વત, આ જ બધા પર્વતો જે છે ને, આ જ બધા પર્વતોનું ધીમે ધીમે ખવાણ થતું જાય. આ જ બધા પર્વતો જે છે એનું ધીમે ધીમે ખવાણ થતું જાય ને એટલે એ અવશિષ્ટ પર્વત બની જાય, રેસિડ્યુ માઉન્ટેન બની જાય, શેષ પર્વત બની જાય. ઇન શોર્ટ વાત કરીએ ને તો અવશિષ્ટ પર્વત, શેષ પર્વત, રેસિડ્યુ માઉન્ટેન એ કોઈ અલગ નથી, એ કોઈ નવી ચીડિયા નથી. પરંતુ શું છે, આ જે બધા નીચે આપ્યા ને એ જ બધાનું જ્યારે ખવાણ થઈ જાય ને, ટેક્ટોનિક માઉન્ટેન એનું જ્યારે ખવાણ થઈ જાય ને ત્યારે એ બની જાય. એક રીતે જોઈએ તો ઓરિજિનલ પર્વતો ટેક્ટોનિક માઉન્ટેન જ છે. કારણ કે પર્વત બનવાની રીત તો એક જ છે ને. પર્વત બનવાની રીત કઈ? તો કે પૃથ્વીના પેટાળની અંદર, ભૂગર્ભની અંદર જે ડખા થાય છે એના કારણે ધરતીકંપ થાય, કાં તો જ્વાળામુખી થાય, તો એના કારણે તો પર્વત બનશે. બીજી કોઈ કઈ રીત છે નહીં પર્વત બનવાની. બરાબર. તો એ જ પર્વત જે છે એ કઈ પ્રક્રિયાથી બને છે એના આધારે ગેડ, ખંડ, ઘુમ્મટ, જ્વાળામુખી એ બને અને એનું ખવાણ થાય એટલે અવશિષ્ટ રેસિડ્યુઅલ માઉન્ટેન બને. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો હવે આપણે બધા ધીમે ધીમે જોઈએ. આ ફોલ્ડ માઉન્ટેન છે સૌથી પહેલાં, આઈ થિંક એ જ હશે. બરાબર.